હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 વિષય તમારો ગુજરાતી, જેની અંદર મિત્રો તમારા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો પેપર આવતા હોય છે. જેની અંદર જોવા જઈએ તો તમારા દ્વિતીય પરીક્ષા માટે નવી બ્લુપ્રિન્ટ આવે છે. દ્વિતીય અને બોર્ડ માટેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન જોવાના છીએ. જેની અંદર મિત્રો તમને તમામ વિષયના પેપર સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ મળશે. આની અંદર તમારે 80 ગુણનું પેપર રહેશે. વિભાગ એથી શરૂઆત કરીએ છીએ. પહેલો છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના રહેશે, જેમાં ડાંગવનો અને મિત્રો આ જે છે પ્રશ્ન, ત્યારબાદ અહીં આપેલા છે તેના જવાબ. તો ડાંગવનો અને સામે જવાબ આવશે લલિત નિબંધ, ગતિપંગ તો લઘુકથા, વિરલ વિભૂતિ તો ચરિત્ર નિબંધ અને ઘોડીની સ્વામી ભક્તિ તો લોકકથા જવાબ આવશે. મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત છો, ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને અવશ્યપણે વિડીયો શેર કરશો. ત્યારબાદ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે તો યશ. ત્યારબાદ છે ભર્યો ખાલી જગ્યા તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે તો પ્રેમાળ પરિવાર. ત્યારબાદ છે કૃષ્ણ જન્મના રંજન કાર્યક્રમમાં પ્રભાતનો તું છતાં શરણાઈવાળા ખાલી જગ્યા રાગના સૂર છેડે તો આવશે બીભાસ. ત્યારબાદ છે ડુંગર અને તેની પત્ની ખાલી જગ્યા સમયે સ્ટેશન તરફ જતા હતા તો સાંજના સમય. મિત્રો સંપૂર્ણ તમને અહીં સોલ્યુશન મળી જશે. તમારે દ્વિતીય પરીક્ષામાં સારું પરિણામ આવે, સારું રિઝલ્ટ આવે, એના માટે કરીને મિત્રો મેં આ વિડીયો તમારા માટે દરેક વિષયને અપલોડ કરીએ છીએ. આગળ છે નીચે આપેલા પ્રશ્નોને એક વાક્યમાં ઉત્તર લખો. નવમા નંબર છે ગિરનાર ધોધ કઈ નદી પરથી પડતો હતો? ગિરનાર ધોધ ગીરા નદી પરથી પડતો હતો. 10 મનુષ્ય આત્મા શાના જેવી છે? મનુષ્ય આત્મા મૂલ્યવાન ઘી જેવો છે. આગળ નીચે આપેલા પ્રશ્ન 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈ પણ 2 લખવાના રહેશે અને 4 માર્ક્સનો આ થશે, એટલે કે પ્રત્યેકના 2 માર્ક્સ રહેશે. ત્યારબાદ 11મો પ્રશ્ન મનીષા વિશે કવિતા કરવાની સલોનીની વાતનો નરેને શું પ્રતિભાવ આપ્યો? નરેન કવિ પણ હતો. સલોની અને નરેન મામા ફોઈના ભાઈ બહેન હતા. તેની સલોનીને ખબર હતી કે એક વખતે નરેનભાઈ સલોની પર કવિતા લખતા હતા. સલોનીએ જ્યારે નરેનને આ વાત કરી ત્યારે નરેને વધુ સ્પષ્ટતા અને શ્રદ્ધા સાથે કહ્યું, ના, સલોની પર કવિતા નહોતો લખતો અને જ કવિતા માનતો હતો. ત્યારબાદ આગળ પ્રશ્ન 12 રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં સૌને મૂર્ખામી ભરી લાગતી હતી, કારણ કે તો અમદાવાદથી છેવટ રાજકોટ જવાના બસ ભાડામાં ઓછામાં ઓછા 250 રૂપિયા થાય. તે ઉપરાંત રિક્ષા ભાડા તેમજ ચા નાસ્તા સાથે વધારાનો ખર્ચ ઉમેરીએ 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવાની જે વાત છે એ સૌને મૂર્ખામી ભરી લાગતી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે ખોભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા? તો ખોભણની અંદર પગ લેખકનો લપસી ગયો હતો, પરંતુ સૌ એકબીજાના દોરડાથી સાંકળથી સંકળાયેલા હતા. આથી આ દોરડાને તેમના દરેકે પકડી રાખ્યા. પોતે ખોભણનો એક બાજુને વળગી રહ્યા, એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા. આ રીતે તેઓ બચી ગયા. ત્યારબાદ આગળ જઈએ. નીચે આપેલા પ્રશ્નો 10-12 વાક્યની અંદર મુદ્દાસર ઉત્તર લખવાનો રહેશે, કોઈ પણ 2. જેની અંદર 14મો પ્રશ્ન છે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? જોઈએ જવાબ. જીવલાના ત્યાંથી પાછા ફરતા લેખકે તેની પાસે એકાદ થેલી માંગી ત્યારે જીવલાએ કહ્યું, બોળીને તાવળી કાહડી કેવી? આ શબ્દો સાંભળીને લેખકને રાત્રે મોડા સુધી ઊંઘ ના આવે. એક બાજુ જીવલાનો પ્રેમ અને બીજી બાજુ તેની કારમી ગરીબા યાદ આવ્યા. તેમના મનમાં મનોમંથન ચાલ્યું, તેઓ જ શોષણખોર છે અને બોડી જેવી દુર્દશા કરનાર પણ પોતે જ છે. એ ભાવ એમના મનમાં જાગ્યો. જીવલાને ત્યાં તેઓ શીરો જમતા ત્યારે એમના નાગડા ભૂખને લીધે પેટમાં ખાડી પડી ગયેલા નાના છોકરાની લેખકની સામે ટીકીને જોયા હતા. એ દ્રશ્ય નજર સમક્ષ ખડો થયું. ભણવા ગણવાની ઉંમરે આ લોકો કાળી મજૂરી અને પોતે સાહુકાર તેને ત્યાં બેઠો શીરો ખાય. આ ગરીબ જીવલાના છોકરાના મોંમાંથી કોળીઓ પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું. આટલું ઓછું હોય તેમ 2 થેલી ભરીને શાક લઈ આવ્યા. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો અને તેમણે જીવલા પાસેથી જાણી લીધું કે તે ખરેખર કેટલું કરજ લીધેલું. આટલા વર્ષે વ્યાજનું વ્યાજ ચડીને ₹1500 લેણા નીકળતા હતા. તે જીવલાની કરુણ દશાથી દ્રવિત થયેલા લેખકે એ રાતા ચોપડાના બધા પાના ફાડી તેને લેણામાંથી મુક્ત કર્યા. પ્રશ્ન 15 ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુની ભયાનકતા તમારા શબ્દોમાં લખો. જવાબ છે 12 માસથી વરસાદ વરસ્યો નથી, પરંતુ ગામના લોકોને આશા હતી કે જેઠ મહિનાના પાછલા 15 દિવસોમાં તો વરસાદ જરૂર વરસશે.
પણ મેઘરાજા જાણે રૂઠ્યા હતા. પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવવાની ભીનાશ હતી. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં, બાળવા કેમ? ભૂખે માનવીના હાડ માંસ ગાળી નાખ્યા હતા. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું, પણ દરેકે ભાગે આવતી દોઢ પાસર ખીચડી પેટ ક્યાંથી ભરે? એમ છતાં જે કંઈ મળે તેને લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં, પણ ભૂખથી ભૂંડી પીક છે. કાળુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કતાર ચિતાર આપે છે. જોઈએ 16. અંબા પટેલે ઢેલ ઘોડીને કઈ રીતે ઉછેરી હતી? ઢેલ ઘોડી 6 મહિના આંબા પટેલ આવશે મિત્રો, અહીં આંબા પટેલ છે. તો આ ઢેલ ઘોડી 6 મહિનાની હતી ત્યારે ઘોડાના શોખીન આંબા પટેલ તેને પોતાને ઘેર લઈ આવ્યા. તેનું જીવન જેમ તેમ જતન કર્યું. પોતાના સગા દીકરાને જેમ તેને વહાલથી ઉછેર્યું. તેના માટે ખાસ ભરવાડના ચોકમાંથી 2-3 બકરી લાવી ઘર આંગણે બાંધી. રોજ બકરીને દોહીને તેનું દૂધ ધોળીને પાતા. તેમની આથી કાળજીથી ઘોડીનો શારીરિક વિકાસ ઝડપથી થવા લાગ્યો. 2 વર્ષમાં તો ઘોડી પણ કોઈ પણ સવારી કરી શકે તેવી તૈયાર થઈ. આંબા પટેલ તેને હોંશે હોંશે રહેવાલ ચાલ શીખવી. એમ કહેવાય છે કે અસલ ઓલાદની વેછરી તો માના કોઠામાંથી જ બધું શીખીને જન્મતી હોય. ઢેલ ઘોડીએ પુરવાર કરી દીધું કે એ રેવાલ ચાલમાં એટલી નિષ્ણાત થઈ ગઈ કે તેના પર સવારી કરનાર હાથમાં દૂધનું ટીપું પણ નીચે ન પડે. તે ઉપરાંત આનો યશ આંબા પટેલના વહાલના જતન અને ઉછેરને દેવો જોઈએ. મિત્રો હવે આગળનો વિભાગ બી એનું સોલ્યુશન છે એ તમને આપણી ચેનલ પરથી મળી જશે. દરેક વિભાગો દરેક તમારા વિષયનું સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે.